સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી હવે મહાનગરોમાં મેયરોને લઈને ભાજપમાં હલચલ તેજ થઈ છે, ત્યારે સુરતમાં મેયરને લઈને રાજકારણ ગરમાયું। આગામી દિવસોમાં સુરતના છઠ્ઠા મહિલા મેયર સાથે પદાધિકારીઓની નિમણૂક માટે તૈયારી થઈ રહી છે। ભાજપ દ્વારા ઉમેદવારોની જેમ મેયર સહિતના પદાધિકારીઓ માટે સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। આવતીકાલે શનિવારે 2 મે 2026 રોજ સવારના સમયે 10 વાગ્યાથી ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ પેનલમાં નામ નક્કી થશે। ભાજપ 2026ની ચૂંટણીમાં પણ સતત 7મી વાર પાલિકા પર ભગવો લહેરાવ્યો। આ ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 115 બેઠક મળી છે। આગામી ટર્મ માટે મેયર તરીકે મહિલા જનરલ અનામત છે, તેથી મહિલા મેયર બનશે તે નક્કી। આ ચૂંટણીમાં ભાજપમાંથી 58 મહિલાઓને વિજેતા બની છે। સાથે જ એક મહિલા મેયર માટે કોને લોટરી લાગે છે તે અંગે અનેક અટકળો તેજ થઈ રહી છે। તો બીજી તરફ સ્થાયી સમિતિ અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, સ્થાયી સમિતિ સભ્ય અને વિવિધ સમિતિઓના ચેરમેન બનવા માટે ભાજપમાં જ ભારે સ્પર્ધા ચાલી રહી છે।